તમારા છોકરાનું ચક્રી થઈ જવાનું તું તમારું ચક્રી મગજ થઈ ગયું છું. ના તો ચકરી નહીં થઈ ગઈ, હું તમારા ઉપર જ હોઉં. તે યાર અમે કહેતા હતા એટલે આ ટી-શર્ટમાં પૈસા ખર્ચો હોય ના કરતા મને પેરણ લઈ લો તે કામ પેરણ પહેરવા થાય. હવે એવી એક દાડો મેચ રમી અને આ બંડી બાળી નાખવાની હુકમમાં આવશે. ના બાળવાની નહીં, કોક ગરીબને હાલ દેવાની. આ બંડીઓ તમને એના માટે પહેરાઈ કે તમે પાકિસ્તાન જેવા લાગતા નતા, બરાબર? હવે શેમ પાકિસ્તાની લાગો છો હો. આ બંડી પહેરી તો ફાવતું નહીં, બોલો ને પહેરણ સારું તો અમાર તો. ના પાકિસ્તાની તમારે બનવું તો પડે ભાઈ. હવે મારી વાત સાંભળો. હા ચિકન જઈ અને આપણે મેચ ચાલુ કરવાની છે, બરાબર છે? હા હું છું ભારત અને તમે છો પાકિસ્તાન. ઓય યાર રસ્તા વચ્ચે ના બોલો કે યાર અમન ચાવા કરો યાર. ચાવને એ તો દેખાઈ જાવ. પણ યાર આ તમે જો પાકિસ્તાનની બંડીઓ પહેરી. એ યાર તમે ફસામણી કરી કહેતા હતા, હાલ ફાડી નાખું. ના ફાળવા નહીં, મેચ રમવાની. આ પેલાનું મન હળવું કરવાનું યાર, સમજતા તમને? પણ યાર વા રસ્તામાં બોલશો નહીં, રસ્તામાં હેડી જાતી પબ્લિકને કદાચ ખબર પડશે કે પાકિસ્તાની આયા તો અમારા બૈડા ઉજી જાય યાર. એટલે આપણો બકારો કરશો ને એમની મેચ જો તમે. હા ચાલો પેલા મેદાનમાં વાત જોઈ જાય. હા મેદાનમાં હેડો. અલ્યા પાકિસ્તાન થી ટીમ લાવવાની યાર, તરત ના આવી ભલામણા વાત જો આવશે એ તો ઓયથી થોડી ટીમ લાવવાની. આપણે પ્રેક્ટિસ કરવા પછી સાચી જાવ બેડા. અલ્યા પ્રેક્ટિસ કરવાય આપણને જ ફાયદો હો. અલ્યા તારી માં કાકો આવી ગયા. પાકિસ્તાન વાળા લઈને આવ્યો. લઈને વાવ આમાં તો તાર હરાય હોય ને ઢૂંઢે કાઢી નાખ. કાકા યાર હું બકાવો હો. આ તો પાકિસ્તાની. પાકિસ્તાની તું જોત ખરી. જોઈ લે. આ તો ગોવિંદ કાકો, લાલબા ચંપુ કાકો હી. અહીંયા એ તો તું ઓળખી એટલે અમે ના ઓળખતો હતો પાકિસ્તાની ના સમજ્યા. પણ કાકા એવી રીતે થોડા પાકિસ્તાની સમજુ. આ તો આપણા વાહના હી. મારા મનમાં તમે પાકિસ્તાન થી ટીમ લેવા જાન તો જો હું રાહુલ ને બોલાવી દીધો, ભરતજી એમ્પાયર ને તૈયાર કર્યા, મુકો મોટા પાયે મેચ થવાની એટલે આયોજન કડક કરી દીધું મેં. આ પાકિસ્તાની બંડી ને જે ખાધી તને. હા પણ એ બંડી થોડા પાકિસ્તાની થઈ જાય. ઓરિજિનલ પાકિસ્તાન ટીમ લાવવાની હતી તો મારી દાદ ઉલવાય. એટલે એ ઓરિજિનલ લેવા માટે કોઈ જવા નહીં દે, તું સમજ્યો? ચોકન લેવા જવું વાત કરી રહી છે. હવે મારી વાત ખબર, તારા પાકિસ્તાન વાળાને ધરાવવાના નહીં ને? ઓ પાકિસ્તાન વાળાને કોઈ બી કાળે હરાવાય માર. તો વાયને છે ને તું આપણા ગામના ગણે નહીં, વાયને પાકિસ્તાની સમજ આતંકવાદી, બરોબર છે? આતંકવાદી જોણી અને વાયને એવા હરાય તારી જેટલી દાજ હોય ને બધી ઉલવી દે. બા હા હું કહું શું પાકિસ્તાન વાળા બનાવે તો બરોબર પણ આતંકવાદી ચમ બનાવે યાર. અચ્છા પાકિસ્તાનમાં આતંકવાદી જ આવી ગયા, બીજું કોણ આવે? ના યાર હાદા માણસો હોય હાદા કો. સાજા ના કહેવાય ને. આ હુમલો કોણ કરે? અમે ઘેર જતા રહે હો. ઘેર નહીં લ્યા. હુમલો તો આતંકવાદી કરે, અમે આતંકવાદી છીએ. પણ એમ નહીં, તમે યાર બોલશો નહીં યાર. તમે સાદા માણસો છો એ મને ખબર છે, તમે મારા ગામના છો એ મને ખબર છે, પણ હાલ છોકરાની નજરમાં આતંકવાદી થઈ જાઓ, સમજ્યા? હું ચર્ચા કરી રહ્યા કાકા હેરા. હું ચર્ચા કરી રહ્યા. અરે આપણે કે તમારે ભારત વાળા હરાવો મોકલ્યા, તમારામાં તાકાત નહીં લ્યા. વરખજી આ તો રમતા ઘરે તો માથે પૂરી નાખ્યો અમે તો. પાકિસ્તાન વાળા માપ માં રહેતું જો મને માતા ના ઘડી બે ઘડી ભૂલી જાય. ગોમ વાળા છો, ઉંમરમાં મોટા છો. ગોમાળા નહીં પાકિસ્તાની. પેટથી માથું પૂરી નાખે. હા અમારા લોહીની નદીઓ વેસી હોયથી. અમારા ભારત હમું પડવાનું શું નતીજો આવે હવે તમને ખબર પડી જા. તૈયાર છે કે નહીં મેચ માટે કહેજો તમે. આવી મને વાના ઉપર બરોબરની રીત ચડી. એમ નહીં. હા હા તું કહેતો હતો ને કે મારા બદલો લેવો છે. હા. આજ બદલો લેજે એવું કીધું. આ પાકિસ્તાન વાળાને પાણી પાવાનું છે આપણે. ના છોડું આવી પાકિસ્તાની જ્યાં. હા ભાઈ રેડી? હા રેડી મેં તૈયાર છીએ. લોડ આવી ગયો. આવું લાયા કાકા. હા આપણો ભારત વાળાની બંદીઓ લાવે. ઓહો જે પેજી લે રાહુલ તું એ પેજી પ્યારું પણ પેલા જો મેચના નિયમો સમજાઈ દઉં. કાકા કહી દેજો પાકિસ્તાની રન કે અંચાળે હોય ચેડે ઘા કરવાની ટેવ જ હોય. કહી દેજો આ મેચમાં અન્યાય કરી તો પછી મેચ સાઈડમાં રહે અને વાય લડાઈ ચાલુ થઈ જાય. એ જો તમને ચોખવટ કરી દઉં, બરાબર છે? તમે છો પાકિસ્તાની, બરાબર છે? આતંકવાદી છો તમે. ઓય અમારા ભારતમાં તમે મેચ રમવાયા છો. જો અન્યાય કરીને તો મને માતાના ઘર ઉધી ધોળાય ને
લાલ છોડ કરી દઈએ. હારું હાલો બેટિંગ ફિલ્ડિંગ નું ઉલાડજો એ ખબર તો પડી કરીએ મારી વાત આપણો પેલા નિયમો સમજી લો એમ્પાયર કહે એ ડિસિઝન ફાઇનલ રહ્યા હા બરોબર. અન્ય કરવાની નહીં 5 ઓવરની મેચ રહ્યા આ વંડામ તો ફેર વંડો દેખાય તમને ઇકન 6 ચોગ્ગા રહી બરાબર બરાબર 5 ઓવરની મેચ રહ્યા એ પાઈ બોલિંગ નહીં કારણ કે મને બોલિંગ આવડતી નહીં અમે તો બોલિંગ ના એવાયા એ બોલિંગ ને એવા તારા ઘેર જતું રે પાકિસ્તાન ઓય અમારા ભારતમાં હાજરી ઓમ ટપે રમે. આ કશો નહીં ટપ્પે રમશું હે? જો અમારી પીચ ઉપર રમવું હોય તો અમારા નિયમ ઉપર ઈ રમવું પડશે એ હારું ઓય ને કે છોડને કાઢી નાખ્યો પાછો. તમારામાં કેપ્ટન કોણ કહો અરે કેપ્ટન અમારા લાલપા આગળ આવો તાર એટલે વાઈનમાં કેપ્ટન ઉભો કરે તો આ બે જણા રમવા વાળા. કેપ્ટન કાકા એ યુવાના ટીમના ડિસિઝન લે હા ઓ ઓ ઓ એવું કેપ્ટન એમ કેપ્ટન એમ્પાયર નહીં હા જો મારી વાત સાંભળો હા આ છે ટેકરો ને આ છે ખાડો બરાબર અમારે અમારા ભારતમાં તો ખાડો ટેકરો યાદ હો ભાઈ. તમારે જેવું રૂપિયા વાળું ના હોય અમારે. લેવડો માગજો બરાબર ખાડો ખાડો આવ્યો. હારવાઈ શરૂઆત થી કાકા આ પાકિસ્તાન વાળા માર ખાઈને ધ્યાન ના જાય એટલે એ ખાડો આવ્યો એટલે હીરા ખાડો લઈને જ ઘેર જવાના સમજી રે તું. ભૂકા કાઢી ના શું કીધું? હારું ઈવન પૂછી લે શું કરવું છે ઈવન અમાર ટીમ ના આયરા કેપ્ટન હો માં કાકો હું? હુવા એટલે હું કહેવાનું? તમાર બધું એટલે નક્કી યાર કરવાનું આવડતું નહીં તું યાર મને તો જે તે બનાવી યાર. તું બની જા તું બની જા તું બની જા. તમે ઉંમરમાં મોટા હો તમે કેપ્ટન રહો ને તો સારું નક્કી કરવાનું કુને બોલિંગ ગાલવી કુને બેટિંગ ગાલવી કુને ઉતારો કુને ના ઉતારો એ બધું તમારે ડિસિઝન લેવાનું હા તો આ બધું અમારું હો ભાઈ બધે બધું. હવે પૂછો તમે ઈવન હું લેવું હો બેટિંગ કે ફિલ્ડિંગ ભાઈ શું લેવાનું? ફિલ્ડિંગ હા ફિલ્ડિંગ. આલી તમને બેટિંગ ફિલ્ડિંગ કઈ લે? સારું હેડો ગોઠવાઈ જો તાણ હેડો તો આપણે લ્યા. આપણે બેટિંગ લેવાની હા તે કશું વાંધો જો હેડો ગોઠવાઈ જો લે દાડો નહીં. હા. તમારી ફિલ્ડિંગ કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ ને હેડો તાર ચાલુ તાર નાખો અમારા નિયમો હી અમુક પરથી નાખો ચાલુ તાર તમારા પાકિસ્તાન વાળાનું નહીં યાદ આવે ભારત વાળાનું યાદ છે વરાજ છે. શું કીધું? હેડંતા વચ્ચે હી આ વખત સાઈડમાં જો નાખો તાર છક્કો માર છક્કો. આ તો શરૂઆત છે જો ભાઈ પેલા રન નહીં પોતાનો કીપર રાખવાનો પાછળ રન નહીં એ હા રાખો હેડો ઓ બાપા રે બાપા તો જરા જુઓ આ પાકિસ્તાન વાળા રહ્યા ને ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું કે નહીં હા એટલા હજાર મારા વર્ષે આપણા પર કયા છે આ તો મેં બે ટાડું કરીને કે બૈડા ખોખરા કરી નાખો દાર્યો ઓમ ફટ એક દડો થયો એક દડો નહીં બોલી કરાય લે આ રીત ફાટ દડો નાખવાનો એ અમ્પાયરે નો બોલાલ્યો ઓભળાતું નહીં બાબા હા તું પાકિસ્તાની બરાબર છે અને અમે ભારત વાળા છીએ સીધી રીતના દડા આબા દેજો ને કવા રાખજી તમારી લાશો ઘેર જાય નિયમથી રમો તો ફાયદામાં રહો તો કાયદામાં રહો તો ફાયદામાં રહો નાખો હેડો બોલો કાકા ચલો બીજા બાર બીજા કાકા તમે જો આ તો શરૂઆત છે વાટવરમાં હોર આવી કાઢ દઉં હા નંતર માલ હાલ જ આવું છગ્ગો વાહ વાહ કાકા બોલ 10 રન થઈ ગયા ભૂકા ગાડ્યા ભૂકા મને માતાના કયો જોઉં છું પાછો ના પડતો મોરે હું કીધું તો પછી જાણી એવા- એવી તાર ખાલી કણ ઉભા ઉભા જોઈએ જો બધા બોલે સગન ચોગ્ગા જ મારું આ તમે સગન ચોગા મારશો તો અમે મારશો પછી તમે દાવા એટલે તમે મારજો પણ તું અમાર તો આવી રીતે જે કરે છે અમારે તો દાવત ના આવે ભાઈ દાવ ના લાલચું ના છો આપણો પાકિસ્તાન વાળા નરાવા નહીં આથી તો હારી જ જાય ચિંતા ના કર જલ્દી પહોંચ. બે દાડા છે હો દોડો જલ્દી જલ્દી ના ચાલશે અમાર નાખજે લે લાલ ટોપી હાલ જ ભમી જા એટલે આ એક દડો કાઢો ઈ ગયા છોડતી રહી છે પૂછ્યા હતા
રાઈટ એ આમાં ના યાર એમ્પાયર વાઈડ આલો યાર ત્યાં એ પાકિસ્તાની તારો લમણો તૂટી ગયો તમણા કેટલા છે યાર રન હા એટલે નહીં આવડતું ભાઈ આ તો એક આઈ જશે તું કાકા હવે મારી વાત સાંભળો છેલ્લે બોલે રન લેતા નહીં ચમ એટલે પછી હું વાયકા ના આવું હું હોમાં આવું પછી ઓર બટલાય તો એટલે દાવના લાલચુ તો તમે હો ભાઈ કાકા દાવના લાલતું નહીં હરાવાન નહીં એક છકો માં તું ચોકો મારો હાલ ભરે તો નાખો હેડો એ લાલ ટોપી છેલ્લે તો હો એ આ બાજે ને અલા ચોકો બીજો બાર જો લેતા જલ્દી જો ઓર એટલે હજુ તમે ખાલી છે ને આ ભારત વાળાને ઓળખતા નહીં ભારત વાળા ભલ ભલાના પાણી પાઈ દે સમજો જો હોમાં જતા રહેડો ઓર બટલાનો અમાય ઓવા હા એ બરાબર છે પણ આ બાજુ ભાઈ બોલો મેચ પૂરતો તું મને બા નાખે યાર તું પાકિસ્તાની હું ભારત વાળો મોણા એ હારું ભારત વાળા જ કહેવાય ને હા એ કે બરાબર એ હા પણ બા ના કે યાર પેલો હમણાં પેલાનો મગજ હટકે ને તો બોર્ડરે જવાની વાત કરી એ હારું નહીં કહું બસ એમ રેડી રેડી ગોલ 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 ના ના કાકા સમજી વિચારી રમણ હા હા એક બોલ એ ઓગડી રન ભારત વાળાએ ઓગડી રન માર્યા જલ્દી કાકા પટકે એક જ 20 રન એ પાકિસ્તાન વાળાને પડાયા એ દૂધે કાઢે દૂધે આવડે નાખી લે હો તો કે આઉટ નહીં ગણું એ હા એ રગત તો આલે તો રગત તો નહીં યાર ટપ્પે પડી ના આવ્યો યાર ભાઈ ડાલો એમ તારે તમારે ચિંતા નહીં કરવાની બે બોલ જ હો એ હા બે બોલ છકો છકો એ મારો જો ભાઈ કાકા વાહ લો ગોવિંદજી દાવો પકડો એ હા 3 બોલ 26 રન છે યાદ રાખજો એ હા લાલ ટોપીને કાઢ્યો હો જબ્બર કાઢ્યો મારા ઓળશા આપણે 3 જણા પાકિસ્તાની કરીને મેલ્યા આવ્યો હોને તો એના છોકરાનું સપનું પૂરું કરવા ઓલે કહીને આપણને પાકિસ્તાની બનાય ને આપણા ઉપર કેટલું વળી દબણ કરી રહ્યા છે બહુ દબાણ બોલ્ડ કરી નાખ્યા બાના તો સારું કર્યું હો બોલ થઈ ગયા મારા કાકા થી આઉટ કરે છોકરા છોકરા આ તો મેચ છે મેચમાં તો આઉટ રહેવાના બરાબર છે આઉટ થયા છે આપણે. મને રીમ આતી નહીં કાકા પણ હવે અભર મારી વાત હા તારો કાકો આઉટ થયો છે બરાબર છે હા. હવે બધી જવાબદારી તને હું પૂછું બરાબર છે હાલ રાહુલ ને બેટ આલ દેજો હા એ તો હાલ દઉં બરાબર છે હા પણ બદલો બદલાની ચિંતા ના કરો જીતવા જ નહીં દઉં કોઈ બી કાળે ધૂળ કાઢી નાખી એ હા હઈ. ચાલો કેટલા દાડા થયા ગોવિંદજી 4 બોલ ત્યાર છે 2 બોલ બાકી છે બીજી વિકેટ લઈને હાલ તરત જ જુઓ ખાલી હા પા વાહ કાકા વાહ આ રીતે ઘાસ કરતા રહો કેવો દડા છોડો હવે દડા છોડવા નહીં યાર નાખો ચાલો છેલ્લે દાડો 6 32 રન 2 ઓવર 32 હા હા ચંપુ ચોટલી નાખો વાઈટ રાઈટ લે કાકા કોને તમે ઈશારામાં સમજાવજો ઢેખાડા છોડતો એમ છોડે એ ચંપુ ચોટલી હવે ના ઓમ કરી ઓમ હા વધારે ફાસ આવે તો વરાજે લમણો તોડી નાખજે તારે હમણાં એક જણાનો દાવ ખરો એક જણાનો દાવ ખરો આઈ જા રાહુલ આ બાજુ આબરૂ કાઢી છે તો હો કાકા આઉટ થઈ જન મુએ શું કરું એટલે એ બદલો આવડી જ લેવાય લે
કશો વાંધો નહીં, બોલિંગમાં હાટું વાળી દે. હું બોલિંગમાં હટું વાળી લે યાર. બીજી વાર ડાઉનની સેટિંગ નહીં થાય. ના થાય તો મેચ કહેવાય, ભારત પાકિસ્તાન ની સમજો. આપણો અન્યાય ના કરાય. પેલા એમ્પાયર ના લાવ્યો તો સેટિંગ થઈ જાય. ખબર મારી વાત. હા હવે એ આપણા ભારતમાં રંબાયા બરાબર છે. હા આપણી ફિલ્ડિંગ આવે ને એટલે લમણના દડા ચોળવાના સમજો, એટલે બોલી જ નહીં કી. લે રાહુલ આ બેટ રાખ. એ તો ફિલ્ડિંગમાં જોવું નહીં પડે. ચાલશે મારું બેટ. બીજો એટલે આ ચપ્પુ ચૂંટણી હું યાદ રાખી તાને. એય, આમાં નાખ. મને કૂદી ગયો દાડો. લમણા તૂટી જાય ને કા. આ ત્રીજો આવ્યો. હાય, ગરમી બહુ પડે. કાકા પેલા આપણને સમજાવો ટપ્પી કે ના હોય આઉટ. જગો એ અમે ભારતવાળા ડાયરેક્ટ ક્યાંથી આઉટ ગણીએ. કેમ એ ટપ્પી કેચ આઉટ નહીં? હવે તમારા દેશના નિયમોથી રમશો નહીં તો મજા નહીં આવે. ટપ્પી કે તું આઉટ રાખે. ઉપર ઉપર. આઈ જા બા ટપ્પી કેચ કરીને કે આઉટ છે આઉટ છે. હા હજુ ઓલો બાકી અમારે. ઓ બાપા રે. બાબા રે. નાલ એ પાડો પાડો પાડો. એ લાલ ટોપી ચોથી ઓવરનો પહેલો બેડો હો. હા નાચ નાચ. રન કહી દો આપણે હાલ કરો. એમ્પાયર રન 40 આ નાખો. 40 50 પૂરેલા થવા જોઈએ હો. દોડો દોડો જલ્દી જલ્દી ચંપાઈ જલ્દી. દડો નાખ્યો ભંગતો. ત્યાં છે ટ્રેન કરવાના બરાબર 5 ઓવરમાં તમારા. હા બોલો. 5 ઓવરમાં 63 રન કરવા જીતવા. એ તો થઈ જાય. નાખો નાખો. હું બોલો. ડાયરેક્ટ તો ઓવર નાખવા આવી ગયો. હા આ કેપ્ટનને પૂછ્યું, તમે નાખશો. કેપ્ટન બનાવ્યો હોય એટલે કેપ્ટન જે કહી એ હાચું બરાબર. હું નાખું કેપ્ટન ઓવર. હું નાખું સારું હેડો. ને. વિકેટ લેજો બહા. રેડી? એ ઓય તારો પાકિસ્તાન નહીં કમ્પ્લે દેખાવા દે નકા મારી મારી તોડી નાખ્યો. જોઈ લીધા. વાહ વાહ. કેળા રન નહીં. યાર રાગે રાગે નાખો યાર. એ તારો ભારત કવાળા કે ગરમી કરે તો ધોળા ધોળા તારા બતાયો. આમાં ગરમી ના કરવાની, આ તો મેચ છે. મેચમાં પાવર ના કરવાનો હોય, સુખ શાંતિ રમવાનું હોય. જે હારે હારે ને જે જીત્યું એ જીત્યું. એને તારે લડવું હોય? ના આમાં તો નહીં લડવું. લડવું નહીં યાર. આ એ ફિલ્ડિંગ માં પાવર કરતા હતા ને બેટિંગ માં પાવર કરી. ના ના પાવર નહીં કરતો. તમે ત્યાં નાખો જે નાખો એવા. છે ને ભારત વાળા હમુ જાજો પાવર કરવાનો હા, હા. નહીં. હા, નહીં. નકર તમને ખબર છે ને લે હે તમારા પાકિસ્તાન વાળાના ઊંઝા હલાઈ દીધા તા હે. અમે એ ભારત વાળા છીએ.
ખબર નહીં પડે ને ઉપડી જાઓ હા એક બોલ એ લાલ ટોપી ધીમે નાખો કે યાર. એ આગળ લે વાહ વાહ કેપ્ટન વાહ વાહ સરસ સરસ પાડ્યો ચંપુ ચોટલી ને પાડ્યો તારું નાક વાઢા તારું તારા જો ટંપલા બતાવવાના હતા આડો ના થઈ જતો કઈ અલ્યા પણ એરા કહેતા તો યાર પણ યાર એમ નહીં પેલા ટંપલો બતાવી દેવાનો ને પછી વચ્ચે આવી જવાનું યાર. બહેરા તોડા ભાઈ એ માટે કોઈ બેડા ના તૂટી. હમણાં મેચ હારી જાવ યાર ત્યાં સર રન કરવાના હી. લેડો તમે ઉતરોડો ઈવાના કેવું બધું ના માનવાનું હોય તાણ લેડો તમે ઉતર જોડો આવી જો લાલભાઈ જો જોડો રન મારજો પા ચોંકો પેલો તમે ખાલી જોઈ લો ચોંકો. આવી જ ના રમાય આવી જ ના રમાય. બરોબર તમે તાર રમો યાર યાર રમો કા અરે યાર કેમ થતો એક ઓવર લાગે યાર. હજી રાવ આવ્યો હું. એ શેઠ જોયું વાહ ભાઈ વાહ જોઈ લીધું ને તી. હા હા હે ટંપુ? હા જોઈ લીધું ને છગ્ગો મારે ને જો મારે સગો માર્યો ભાઈ તાણ પછી આમાં હાલ તંબલું પાડો પા કે અમે રમીએ છીએ તમારો ઘોડો ટંપલો તો નહીં પડાવરાય ને જોડે રે હા રમાડો અરે યાર ગુંજી હાચી હાચી. તારી જો શેઠ વાહ ગોવિંદજી વાહ હા હું કહું એક ઓવરમાં જો ખાલી 3-4 છગ્ગા આવી હતી ને 3-4 છગ્ગા હા. જીતી તો આરામથી આપણે મેચ જીતી જાય. હા કશો નહીં હું સગા માર દઉં હા એ બરાબર. શું કરો લે તમે યાર? છગ્ગા માર્યો સગો નહીં મારવાનો આવડે નહીં રમવાનું તમારે હારવાનું છે યાર તમે સમજતા જ કેમ નહીં યાર પણ યાર તમે 63 રન માર્યા હે. એટલે એમ નહીં તમારા હોક કશું રન ના થતા પેલો ખાલી રાજી થવો જ હોય યાર મારો છોકરો એ બા તમે હાથે કરીને આઉટ થવાના નહીં તમે ઓલ આઉટ કરો તમે આઉટ થઈ જાઓ એટલે હા યાર પણ પેલો પછી યાર બોર્ડરે પહોંચશે યાર હા ચાલો આ કોઈ નહીં એ તો કહું વધારે બોલતા નહીં તો મારા આગળ નહીં મેળવી બાર રન થયા ભાઈ કેટલા બોલ છે ચાર વો 4 બોલ. 2 દાડા બાકી હાથવીન જમી લ્યો. પાકિસ્તાન વાળો પાકિસ્તાન મુર્દાબાદ ભાઈ એમ્પાયર નો બોલ નતો જબરી ઓર નાજી ખાવ લાઈ ચાલો યાર. નો બોલ નતો નો બોલ આરે અરે યાર એક દાડો બાકી છે. અને બાકી લે ભાઈ એક દાડો બાકી છે પૂછો. શું કર્યું એક સગ્ગો માર્યો ને તમે એક સગ્ગો હાટે માર્યો હા તંબલું પાડી ચંપુલાલ ચંપલું બુક કરો. આવો હું છગ્ગો મારું. આઉટ ના થવા તું એમ તો બહુ. બહેરા કોખરા કરો ખાલી ઉભા ઉભા હા ચાલો 2 ઓવર થી અને આપણે 12 રન થયા. બરોબર હવે બધા છગ્ગા મારવા પડશે કે નક્કા મેળ નહીં પડે. શું કહેવું યાર? મારો સગ્ગા મારો ઉભા ઉભા ખરેખર કાકા મેચ જીતી એવું થાય
જોડે પાકિસ્તાન હોમ યુદ્ધ જીતી ગયો હોય ઓવે એટલો તો આનંદ થાય છે ને. ખરેખર આ મેચ કઈ રીતે જીત્યા એ તો મારું મન જોણે છે. પાકિસ્તાન વાળા બનાયા છે બરોબર છે અને આપણા ભારત પાકિસ્તાન ની મેચ પાડવાની છે. એ મેચમાં તમારે હારવાનું છે કીધું. પણ બા જોણી જોઈને હારવાનું યાર. હા જોણી જોઈને હારવાનું પણ મારા છોકરાને ખબર ના પડી જોવો કે હાર્યા જોણી જોઈને હાર્યા હે. જો તમે જો રમ્યા અને અમારા કરતા રન વધારે કર્યા તો સમજી લેજો મારા છોકરાને કોઈ આ ના થયું તો પોલીસ સ્ટેશન ફરિયાદ કર્યો અને તમને પોલીસ સ્ટેશનમાં પૂરો રહી ગયો. ના ના ભાઈ એવું નહીં કરીએ, તમે કહો એમ ભાઈ. તમારે હારવાનું છે બરોબર છે. હા અમે હારશું. અને રમતા નહીં તમને કહી દઉં, તમે આમ તો રમો છો પણ આજ ના રમતા. નહીં અમે ઉડ ધૂળ્યું કરશું. હા ઉડ જુડિયું કરજો અને મારા છોકરાને એવું લાગવું જોઈએ કે અરે હાર્યા જ છે. હા બરાબર છે. હો એને શાંતિ થઈ જાય એટલે આપણે બધાને શાંતિ. એ હારું. હો હા લેવડો તા. હવે રાજી ને હવે રાજી રાજી કાકા. ભગવાન ના કરું જી. ભગવાન ના ઘરુથી ખરેખર આ પાકિસ્તાનની ટીમના મેચમાં હરાઈને મને એવું લાગે જાણે પાકિસ્તાનને યુદ્ધમાં હરાયું હોય. હવે બોર્ડરે જવાનું કેન્સલ. વાવન હરાય એટલે હવે કેન્સર. હાચું હાચું. આ તારા કાકાના માથા ઉપર આજ મિલીને ચોકન ખા તો પાકિસ્તાન બોર્ડરે જવાનું કેન્સલ. પાકિસ્તાનને મેં ક્રિકેટમાં હરાયું એટલે હવે બોર્ડરે જવાનું કેન્સલ. બસ તમારા હમ. હા બસ બસ. હવે તું એ રાજી હું એ રાજી રાહુલ એ રાજી. આ એમ્પાયર એમ્પાયર જોરદાર એમ્પાયરિંગ કરીએ કાકા આપણા ગામના ભરતજી. જબરી એમ્પાયરિંગ કરી હો. તમારો આભાર. આ બાજુ આવો. બોલો. જો હા તમે મારું મન રાખ્યું બરાબર છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બરાબર છે. કારણ કે મારા છોકરાને હવે ઢાઢક વળી ગઈ છે બરાબર છે. તમને પાકિસ્તાન વાળા સમજી અને બરોબરના તમને ધોયા બરાબર છે અને તમે હાર્યા એ મારા માટે ખૂબ સારું કર્યું. બા આ તો તમારા છોકરાની જિંદગી ખતરામાં હતી ને એટલે મદદ કરી એક ગામ વાળા થઈને. ઓ વાહ ગામ વાળા આવા સમયમાં સાથ હાલ જેવું કીધું. એ આચો ના પાડી તો તમે ના પાડી. ના ના તો કોઈ પાડી નહીં પણ તમે તૈયાર થઈને આયા ને હોય કણ આવીને હાર્યા ને એ બહુ મોટી વાત છે. સમજ્યા કાકા હું ચર્ચા કરી રહ્યો. કોઈ ને તો કઈ દીધું તમે તો પાણી પાઈ અમે. પાણી તો જબર ના પાય. સારા 20 રને ના મારી ત્યાં. ઓ વાહ તેને આવો. લેડો હવે ઘેર જઈશું. હવે આમ રાજી નો રાજી રાજી બેટલો બેટલો હાલ દો બે. પેલો દડો લાવો દડો. અબડ્યો એ પાકિસ્તાન વાળો હા હવે તમે ઉપર હાલો. હવે મારી વાત સાંભળો પાકિસ્તાન વાળો. હા. જતા જતા એક ડાયલોગ માર દઉં. હિન્દુસ્તાન જિંદાબાદ થા જિંદાબાદ રહેગા. સમજ્યા? લેડો કાકા. હા